પાર્લરમાં, બ્યુટિશિયનમાં એ બધામાં ફેશિયલથી માંડી બ્લીચથી માંડી બધામાં પારંગત છે, જે ઘણા ટાઈમથી કરે છે. આજે તમારા માટે અહીં આવ્યા છે, બરોબર? તો એમનું સ્વાગત કરો. ચલો તાળી પાડો. અને ઘણો બધો અનુભવ છે, બરોબર? અને આજે દીપાલી ભાભીની તબિયત સારી નહીં એટલે એ આવી શક્યા નથી, બરોબર? ચલો મને જેટલું આવડે છે હું તમને શીખવાડવા માંગુ છું. તમને જે આવડે તમે મને જણાવજો. કંઈ ક્વેશ્ચન લાગે તો બી કરજો. અને એમણે તમને જે શીખવાડ્યું છે ઘણું જ સારું શીખવાડ્યું છે, પણ કદાચ એમની શીખવાડવાની રીત અલગ હોય, મારી શીખવાડવાની રીત અલગ હોય. તમને જે સેટ થાય, તમારા માઇન્ડમાં જે ઉતરે તમે એક્સેપ્ટ કરવાનું. તમે તમારા માઇન્ડથી બી તમે તમારું એડ કરી શકો. હું જે ફેશિયલના સ્ટેપ બતાવું, એમણે જે બતાવ્યા હોય, પછી એમાં તમને તમારી રીતે બી જે લાગે કે ના મને મારો હાથ આ રીતે વધારે સારું લાગે છે. આપણે મેઇન પર્પઝ શું હોય? કસ્ટમરને રિલેક્સ આપવાનું. અને જ્યારે કસ્ટમર રિલેક્સ થશે ત્યારે એનો ફેસ ઉપર આપોઆપ ગ્લો આવશે. 30% પ્રોડક્ટથી કસ્ટમરને દેખાશે, 30% આપણે જે કામ કરીએ છીએ એનાથી. તો તમારો હાથ કેવો ફરે છે એ બહુ મેટર કરે છે. દરેક વસ્તુમાં પ્રોડક્ટ મેટર નથી હોય. હું એવું નથી કહેતી કે તમે 1000ની કીટ લો, 5000ની કીટ લો, એવું જરૂરી નથી. તમે 100ની કીટ લઈને બી કસ્ટમરને કામ આપી શકો છો. પણ તમે સનસ્ક્રીન લગાવ્યા વગર જ તમે ઘરની બહાર નીકળી જશો તો એ વધારે ક્લિક કરે. કારણ કે આપણે ફેશિયલ કર્યું છે એની ઇફેક્ટ એને 24 કલાક સુધી એની સ્કિન એને કરતી જ રહેવાની છે, એનું કામ ચાલુ રહેવાનું છે. આપણે ભલે કલાકમાં એને છોડી દીધું છે, પણ એ જે ક્રીમ એપ્લાય કર્યું છે 24 કલાક સુધી એનું કામ કરતું. એના માટે જ આપણે કહીએ છીએ કે ભાઈ તમે ફેસ વોશ કરજો. ના નથી, પણ કોઈ પ્રોડક્ટનો યુઝ નહીં કરવાનો, ખાલી તમે પાણીથી વોશ કરી શકો છો. હા, તમારે ઓઇલી નહીં લાગતા. ફેશિયલ પત્યા પછી તમે ગયા છો, તમે રસોઈ કરી છે, કસ્ટમરને સમજાવી દેવાનું કે તમે રસોઈ કરી છે, તમારો ફેસ ઓઇલી થયો છે, તો તમારું માઇલ્ડ ફેસ વોશ લઈને ફેસ વોશ કરજો જ. નહીંતર કારણ કે જે પોઝ ઓપન હશે એની અંદર બધો ડસ્ટ જશે તો તમને પિમ્પલ્સ થવાના ચાન્સીસ રહેશે. ભલે એ ફોન સાયલેન્ટ કરે કે ના કરે, આપણે આપણો ફોન સાયલેન્ટ રાખવાનો. એવું નહીં કે ભાઈ કામ કરી રહી છું હું, મારું વેક્સ ચાલુ છે, મારું ફેશિયલ ચાલુ છે ને હું એક બાજુ બ્લૂટૂથ લગાવીને કામ કર્યા કરું. બધી રીતે બરાબર છે, આપણો સારો સંબંધ છે, બધું બરાબર છે, પણ કામની જગ્યાએ કામ પૂરતું છે. આ બધી રિંગ પહેરેલી હોય તમે રાખો, હું ના નથી કહેતી. તમને ફાવવું જોઈએ ને કસ્ટમરને તમારું એ વસ્તુ અડવી ના જોઈએ. તમે બહુ બધી રિંગ પહેરી છે, બહુ તમારા નેલ્સ લાંબા લાંબા છે, પણ તમારામાં એટલું આવડત હોવી જોઈએ કે મારો નખ કસ્ટમરને વાગશે નહીં. તમે એટલા કોન્ફિડન્સ થઈ જાઓ ત્યારે રાખજો. હું ના નથી કહેતી. યુઝ થાય એમ ધોઈને મૂકી દેવાના અને પાછો તમે યુઝ કરી શકો. આ ડિસ્પોઝેબલ છે, બરાબર? એ પ્રોપર તમારા અહીંયાથી અહીંયા કવર થાય એટલે તમે કસ્ટમરનું આટલું હતું ને પાછળ બેગ તમે કવર આરામથી કરી શકો, પ્લસ કસ્ટમરના કપડાં ખરાબ ના થાય. એટલે હંમેશા નિયમ રાખવાનો. આ તમારા વેક્સમાં બી ચાલી જાય, તમારા ફેશિયલમાં બી. તો કસ્ટમર તમારી પાસે આવે, તમે આવી રીતે બેલ્ટ લગાવી રાખો, એ આમ બેઠું છે, ધબ લઈને એનું માથું ખેંચી નહીં લેવાનું. એને તમે તમારી રીતે પ્રોપર એને શાંતિથી એની સાથે કામ કરવાનું. ઘાયમાં નહીં કામ કરવાનું. કોઈ કસ્ટમર કમ્ફર્ટ નથી, એ એમ કહે છે કે ના ભાઈ મને એપ્રોન નહીં કરવું, મને ચેન્જ કરવું, મને શરમ આવે છે, તો તમારે હંમેશા નિયમ રાખો કે એને કપડાં એને સચવાય એ રીતે કામ કરવાનું. કારણ કે એને આપણા ઘરેથી નીકળીને એને બહાર જવાનું. તમે ઘરેથી કામ કરો છો, કસ્ટમર તમારા સલૂન ઉપર આવ્યું છે, એ ક્રીમ બી લગાવીને આવ્યું હોય, ઘણીવાર ફાઉન્ડેશન લગાવીને આવ્યું હોય, ઘણી વખત કાજલ લગાવીને આવ્યું હોય, તો તમારી પાસે જે સાદું ક્લિન્ઝિંગ મિલ છે, પહેલાં એનાથી એને એકવાર એક સ્ટ્રોક કરી લેજો, પછી એને ક્લીન કરી દેજો. કાજલ લગાવ્યો તો એક નાનું કોટન લઈ અને એની આંખમાં ધીમેથી આમ ઊંચી કરી ધીમેથી એનું કાજલ કાઢજો. નહીંતર શું થશે કે તમે ડાયરેક્ટ જ ઉતાવળમાં ફેશિયલ ચાલુ કરી દીધું, અહીંયાથી બધું કાજલ ફેલાવાનું ચાલુ થઈ જશે. અને એને કાજલ નહીં લગાવ્યું હોય તો બી એને જે ક્રીમ લગાવ્યું હોય કે કોમ્પેક્ટ લગાવીને આવ્યું કે ફાઉન્ડેશન વોટેવર કંઈ બી એને પ્રોડક્ટ એ લગાવીને આવ્યું છે, તો તમારો પહેલો સ્ટેપ ક્લિન્ઝિંગ મિલ છે, એ તો એનું જે ઉપરનું લેયર છે ને એ જ સાફ કરવામાં તમારું એક પ્રોડક્ટ વેસ્ટ જતી રહેશે.
ક્લિન્ઝિંગ અને સ્ક્રબિંગ કરીશું તો જે એની ઉપરનું જે છે એ બધું ક્લીન થઈ જશે. પછી આપણે જે ક્રીમ છે એની સ્કિનની અંદર આપણે ઉતારવાની છે. આપણે ખાલી પાણીથી ઘસ્યા જ રાખવાનું એવું નથી. ટીશ્યુ હંમેશા આવી રીતે રાખીને આમ કરીને આમ કરવાની બેસી. આવી રીતે ફોલ્ડ કરો, આવી રીતે તમારા હાથમાં લો, સ્કિન એની આવી રીતે પકડો. દેખાય છે બધાને? આ કેટલો ડસ્ટ છે, આ ખાલી એક સાઈડ. હવે વિચારો, હું આ જ વસ્તુ આમનું આમ રાખીને જ મેં મારું ફેશિયલના કિટમાંથી ક્લિન્ઝિંગ મેં ચાલુ કરી દીધી હોત તો મારું એક પ્રોડક્ટ તો વેસ્ટ જ છે. તમારી પ્રોડક્ટ છે એના ફેસ ઉપર પહેલાં ડિવાઈડ કરી હંમેશા એટલું લેજો તમારો હાથ ફરે. એવું નહીં એટલું બધું પાણી લઈ લીધું એના મોઢામાં જ જાય છે, એના નાકમાં જાય છે, ક્યારે એવું નહીં કરતા. ગળાનો આ ભાગ છે મોસ્ટલી બહુ યાદ રાખીને કરજો, કારણ કે આ ભાગ અહીંયાથી કાળો હોય જ. તમે જોશો તો મારા ક્લિન્ઝિંગના સ્ટેપ આખા અલગ હશે, સ્ક્રબિંગના બી અલગ મળશે તમને અને મસાજમાં બી અલગ. ક્લિન્ઝિંગ કર્યા પછી ડાયરેક્ટ ડિટેન લગાવે છે તો એનાથી શું ફરક આવશે? એનું જે વધારાનો ડસ્ટ હશે હજુ એ ડિટેન્સથી ક્લીન થશે, પ્લસ એને જે ટેનિંગ હશે એ બી. એટલે આ એજી વાળામાં આ ફરક હોય છે હે ને? આપણે સાદું ફેશિયલ કરીએ ફેશિયલની કિટને એક કંપની એની અકોર્ડિંગ બનાવે. હંમેશા શું હોય કે તમે તમારી જે કિટ હોય છે ને એ કંપની એની રીતે એનું પેટર્નથી એણે બનાવેલી હોય, એટલે તમારે એના પ્રમાણે જ ચાલવું પડે કે મારે એને ડિટેન લગાવવું છે. તો હંમેશા યાદ રાખજો, ક્યારેય પહેલાં થ્રેડિંગ નહીં લઈ લેતા. તમે થ્રેડિંગ લેશો, એને ડિટેલ લગાવશો કે બ્લીચ લગાવશો, તરત જ એને બળવાનું ચાલુ થઈ જશે. ધ્યાન આપવાનું તો તમારા બ્લેકહેડ્સ આરામથી રિમૂવ થઈ જશે. છે કે સ્ક્રબ રાખીને મારે સ્ટીમ આપવાની છે એટલે હું કરી રહી છું. જનરલી મેં તો સ્ક્રબ ક્લીન કરીએ ને પછી સ્ટીમ. કિટમાં કેવું છે કે સ્ક્રબ રાખીને મારે સ્ટીમ આપવાની છે એટલે મેં ખાલી એમને આંખની આજુબાજુનું ક્લીન કર્યું, બરાબર. કિટમાં એવું હોય કે સ્ક્રબ રિમૂવ કરીને પછી સ્ટીમ આપવાની, તો તમારે એ પ્રમાણે ચાલે. ફેશિયલ પછી લાસ્ટમાં આપણે બેગ એના માટે લગાવીએ છીએ કે એની સ્કિનના પોઝ પાછા બધા બંધ થાય. ફેસ પર એટલા બધો હેર ગ્રોથ છે કે એને વેક્સની જરૂરત છે જ નહીં, તો એને વેક્સિંગ કર્યા પછી આ એન્ટી એજિંગ ફેશિયલ કરવાનું છે તો એના માટે કેટલો ટાઈમિંગ લેવો છે? બીજે દિવસ કરી શકાય કે 2 દિવસ પછી કરી શકાય? એટલે એક દિવસે કરવું છે. ઓકે, વેક્સથી તમારે હેર રિમૂવ કરવા છે તો તમે ક્લિન્ઝિંગ કરી દો, સ્ક્રબિંગ કરી દો, ડિટેન કરી દો, ક્રીમ કરી દો, બધું જ બતાવી દો. પછી તમે એને વેક્સ કરો. હું તમને ખાલી એક વખત બતાવી દઉં છું કે વ્હાઇટ હેડ ને બ્લેક હેડ રિમૂવ કરવા. હંમેશા કસ્ટમરનું નોઝ પ્રોપર શાંતિથી પ્રેમથી પકડજો અને પછી એકદમ બહુ જોશથી પ્રેસ બી નહીં કરતા, નહીં તો એમને તરત જ લાલ દેખાઈ જશે. ભલે ગમે તેટલા તમારે બહુ જ બ્લેક હેડ્સ હોય, તમે ધીમે ધીમે આમાં આગળ પાછળ કરશો ને એટલે આપોઆપ ધીમે ધીમે ઉપર આવવાના ચાલુ થશે. આમ અહીંયા તમને બ્લેકેટ્સ દેખાયેલો છે, તમે આમ જોશથી એને દબાઈ દેશે ને ત્યાં એને તરત જ રેડનેસ આવી જશે અને ડાઘો પડી જ જશે. આ એમને બ્લેકેટ્સ નથી એટલે હું આમ રોડ ફેરવી રહી છું. બ્લેકેટ્સ હોય તમને અહીંયા બ્લેકેટ્સ દેખાઈ રહ્યા છે, આમ ધીમે ધીમે કરશો એટલે ઉપર આવવાના ચાલુ થઈ જશે. સ્ક્રબ ક્રીમ બેઝમાં સારું આવે કે દાણાવાળું? હાર્ડ સ્કિન હશે એને ચાલશે અને સેન્સિટિવ સ્કિન હશે એને હંમેશા ક્રીમવાળો જ વાપરો, એને દાણાવાળો ક્યારેય નહીં વાપરો. પ્રોડક્ટ હંમેશા એવું જરૂરી નથી કિટમાં તમને જેટલી આપી છે એટલી બધી યુઝ કરી જ લે. ઘણાનો ફેસ નાનો હશે, તમારે બહુ યુઝ નહીં થાય. તમારે કસ્ટમર કેવું છે તમારે ડિસાઇડ કરીને તમારે પ્રોડક્ટ યુઝ કરવાની. આપણે અત્યારે અડધું જ ક્રીમ લીધું છે, બરાબર.
આપણે જરૂર પડશે તો વચ્ચે લેવાનું. અને હું એવું માનું છું કે ક્રીમ મસાજમાં ક્યારેય પાણીનો યુઝ નહીં કરવો. હંમેશા પ્રોડક્ટ આવી રીતે ફેસમાં ડિવાઈડ કરી જ દેવાની. એટલે તમને કોઈ એક જગ્યાએ વધારે લાગી ગઈ, કોઈ એક જગ્યાએ ઓછી આવી. હવે અત્યારે હું મારા પ્રમાણે પ્રેશર રાખી રહી છું, બરાબર. હવે મસાજના સ્ટેપ ચેન્જ થશે. આપણે ફેશિયલ શાના માટે કરાવે કસ્ટમર? સ્કિન ટાઈપિંગ માટે, બરાબર. હંમેશા યાદ રાખવાનું કે ક્યારેય તમારો હાથ નીચેની સાઈડ ફરવો ના જોઈએ. તમારો હાથ હંમેશા ઉપરની સાઈડ જ જવો જોઈએ. હંમેશા તમે ફેશિયલના સ્ટેપમાં હાથ સ્લો ફેરવજો તો કસ્ટમરને મજા આવશે. એને ખ્યાલ આવશે કે તમે શું સ્ટેપ કરી રહ્યા છો. એ આપોઆપ તમને કહેશે, હા મેડમ તમારા સ્ટેપ બહુ સરસ છે. ક્યારે કહેશે? એને ખ્યાલ આવશે તો એ કહેશે. તમે ફટાફટ આ બાજુ કર્યું, આ બાજુ કર્યું, આ બાજુ કર્યું, દોડાદોડ કરશો તો એને ખ્યાલ જ નહીં આવે તમે શું કરી રહ્યા છો. એટલે આપણે એની આંખની આજુબાજુ 3 સ્ટેપ લેવા પડશે. અને આ સ્ટેપ હંમેશા આમ અંદરની સાઈડ આવશે. તમે બહાર કાઢશો, અહીંયા એને ઇફેક્ટ કરશે. મોટો સ્ટ્રોક આમ લેવાનો, નાનો સ્ટ્રોક આવ્યો આમ લેવાનો. દરેક સ્ટેપ 3 વખત રિપીટ કરવાનો. આ સ્ટેપ આપશો એટલે કસ્ટમરને બહુ રિલીફ લાગશે. એમણે એપ્રોન પહેરેલું હશે એટલે તમને આટલી પ્રોપર જગ્યા મળશે, બરાબર. એમનો ધીમેથી આમ ફેસ આમ લેવાનો એક હાથ, બરાબર. અહીંયાથી હંમેશા ગળું અને આંખ એ બી જગ્યાએથી કસ્ટમરને જલ્દી એજ દેખાવાની ચાલુ થાય. એટલે આપણે એને અપ કરવાનું છે, બરાબર. ગળાના બંને સાઈડની ભાગે થોડું પ્રેશર વધારે રાખવાનું. જ્યારે તમે આ ભાગમાં આવો છો ત્યારે પ્રેશર એકદમ લો કરી દેવાનું, નહીંતર એને તરત જ અહીંયા દુખાશે. એક સ્ટેપ તમે શાંતિથી કરશો ને એટલે એક સ્ટેપ કરતાં તમને 3 મિનિટ લાગશે, બરાબર. તમે રિપીટ કરશો એક વખત 3 મિનિટ થઈ એટલે 10 મિનિટ, ફરી તમે ફરીને 3 વખત રિપીટ કરશો એટલે 20 મિનિટ થઈ જશે. હવે આ તો એમણે પહેરેલું છે એટલે હું ક્રીમ કે કશું લઈ નહીં શકું. બાકી તમારી પાસે જે ક્રીમ હોય એ ક્રીમ લઈને કહેવાનું. કોઈ કસ્ટમર એમ કહે કે ભાઈ મને સ્ક્રબિંગ કરીને કરવું છે તો તમે થોડુંક સ્ક્રબ લઈને કરી આપીશું, બરાબર. બેક મસાજમાં હંમેશા યાદ રાખજો પ્રેશર થોડું વધારે રાખજો. અને લેડીઝને હંમેશા લોઅર બેક વધારે દુખે એ યાદ રાખજો. એનો આખો બેક કવર કરવાનો. 2 થી 3 મિનિટ તમે બેક મસાજ આપશો એટલું રિલેક્સ થઈ જશે. પછી જે આપણી રીઢની હડ્ડી છે એની બંને બાજુ થોડું એક્યુપ્રેશર પોઈન્ટ આપવાનું. હંમેશા યાદ રાખજો રીઢની હડ્ડી પર વજન નહીં આપતા, નહીં તો એને ઘરે જઈને એમને દુખાવો ચાલુ થઈ જશે એની, બરાબર. આ રીતે આપણે એમનો આખો ફેસ કવર કરી દઈએ. આ માસ્ક એમની આંખો ઉપર નહીં લાગે. રબર માસ્ક હશે એ આંખ પર લાગશે. તમે માસ્ક લગાવો છો હંમેશા ઉપરની સાઈડ જ લગાવવાનું, ઉપરના ડાયરેક્શનમાં. ક્યારે નીચે આમ નહીં લગાવવાનું. તમે સાદો પેક લગાવો છો તો બી હંમેશા ધ્યાન રાખવાનું તમારું બ્રશ ઉપરની સાઈડ જ ફરવું જોઈએ. આંખ ઉપર આવી રીતના તમારે હંમેશા કટ કરી અને નાના ચોરસ તમારી પાસે ટ્રોલીમાં રાખવાનું. તમે એને રોઝ વોટરમાં ડીપ કરી અને એની આંખ ઉપર લગાવી દો. તમે એડોનમાં એને તમે તમારા તરફ પેક લગાવ્યો છે એને તમારા હાથ પ્રોપર પહેલાં ક્લીન કરી લેવા. એને કહેવાનું મેડમ મેં મારા હાથ પ્રોપર ક્લીન કરી દીધા છે અને હું તમને ડ્રાય હેડ મસાજ આપું છું. તમારા હેર ગંદા નહીં, બરાબર. તો એને તમે 2-3 મિનિટ ડ્રાય હેડ મસાજ આપી શકો. એને એમ લાગે કે હા મને કંઈક સારું એક્સ્ટ્રામાં એમના તરફથી મને આપે, બરાબર. હંમેશા રબર માસ્ક હોય કે આ માસ્ક હોય, ધીમેથી આ માસ્ક બહુ જ ટાઈટ થશે. એને અહીંયા હેર હશે તો એને ખેંચાશે. ધીમેથી એકવાર નીચેથી સ્કિન પુલ કરવાની, પછી એને ધીમે ધીમે આમ ખેંચવું.
આપણી પાસે જેવી રીતે આવ્યા હતા એવી રીતે જ એમને પાછા મોકલ્યા. એકદમ એમનો બહુ આભાર માનું છું કે આજે મારા ફેસ ઉપર એ કરી શક્યા, બરાબર. પ્લસ જે આપણને બેક પંચિંગ કે જે અમુક હતા એ આપણને અમને બી પોતાને ખબર નથી, એ આજે તમને બધાને જણાવ્યું એટલે તમને આનંદ થયો ને. અને એમને જે કર્યું છે, જે સ્ટેપ કર્યા છે એમાં બિલકુલ અમને તકલીફ નહીં પડી, મને બિલકુલ તકલીફ નહીં પડી ને તો હું તો આવી 5 મિનિટે હું બેસી ના હું કહું છું જે રીતે પંચિંગ કરવાનું છે, જે કસ્ટમરની કેર કરવાની છે, અને એનાથી આપણે ત્યાં ફેશિયલ કરવા વધારે વ્યક્તિ આવી શકશે. આવો સ્વભાવ હોવો જોઈએ, આવું બધું હોવું જોઈએ. પછી આપણે એમ કે તમે આમ ગુસ્સે થઈને બોલીએ કેવું જે દીપાલી ભાભી કેવું તમને શાંતિથી વાત કરે છે. બસ આ એમના ખાસ ફ્રેન્ડ છે, હો નાનપણના છે, સ્કૂલના ફ્રેન્ડ છે. આપણે આપણી રેન્જ પ્રમાણે ડિસાઈડ કરવાનું. કસ્ટમરને મેં તમને કીધું ને, એ આવ્યું, તમે એની સ્કિન જોઈ, તમારી પાસે એની સ્કિનમાં જાય એવા 3-4 ફેશિયલ છે, પણ તમારી પાસે 500 વાળું બી છે, 700 વાળું છે, 1000 વાળું છે, 1500 વાળું છે. પણ હવે કસ્ટમરને આપણે એમ કહીએ કે ભાઈ તમારી સ્કિનમાં 1500 વાળું જ જશે, તો એ ચાલવાનું નથી, બરાબર. કસ્ટમર એમ કહે છે મારે તો 500 વાળું જ લેવું છે, તો તમે પછી મોંઘું વાળું તો જઈ શકવાના નથી. એટલે એવું ક્યાંય જરૂરી નથી. આપણે એને સજેસ્ટ કરવાનું કે ભાઈ આ રેન્જથી લઈને આ રેન્જ સુધી મારી પાસે તમારી સ્કિનમાં જાય એટલા ફેશિયલ છે. તમે પાણી લેશો ને એટલે તમારી ક્રીમ ઉપર જ કરશે. આપણે ક્રીમ મસાજ એના માટે આપવાનું છે કે એ ક્રીમ અંદર ઉતરવી છે. એ ક્રીમ અંદર ઉતરશે નહીં તો એનો ગ્લો જ નહીં આવે, કોઈ વસ્તુ અંદર જ નહીં જાય. આપણે ખાલી ફ્રૂટ જોયા, એને સ્મેલ બી કર્યા, પણ એને ખાધું જ નહીં તો એ આપણા બોડીને ઇફેક્ટ કરશે. સેમ જ વસ્તુ છે. ફેશિયલ આપણે શેના માટે કરીએ છીએ કે પહેલાં આપણે ક્લિન્ઝિંગ કર્યું, સ્ક્રબ કર્યું, એનું ફેસ આપણે આખું પ્રોપર ક્લીન કર્યું, એને પ્રિપેર કર્યું, સ્ટીમ આપી. શેના માટે આપી કે એના પોઝ ઓપન થાય, ક્રીમ અંદર ઉતરે. પણ પછી તમે પાણી લેશો તો તમે જોજો પાણીની સાથે સાથે એ ક્રીમ ફરિયાદ કરશે. અને એની સ્કિનની જેટલી રિક્વાયરમેન્ટ છે ક્રીમની એટલી તમે ક્રીમ અંદર નહીં નાખો. હા, નો ડાઉટ હું માનું છું નવા સલૂનમાં તમારી પાસે બહુ નથી હોતું તો મોસ્ટલી લેતા હોય છે પાણી. શેના માટે કે તમે ક્રીમ થોડીક જ તમારી યુઝ. મેડમ બર્ન માસ્ક ડાયરેક્ટ આપણે ચહેરા ઉપર એપ્લાય ના થઈ શકે? અને તમારે નીકળવું બહુ જ અઘરું પડશે. નીનો સપોર્ટ લઈ આવી રીતે બેસી શકો. તમે આવી રીતે ઘરે બેઠા હોય, આ તમારો ની છે, આને તમે ફેસ સમજી લો. આમ આખું તમે ફેસ સમજીને તમે આવી રીતે સ્ટેપ ટ્રાય કરી શકો. ઘરમાં બેઠા બેઠા પ્રેક્ટિસ કરશો. તમે પ્રેક્ટિસ જેટલી કરશો, તમે આંખો બંધ કરીને બી, મને અત્યારે કોઈ કંઈ તમારે આંખો બંધ કરીને ફેશિયલ કરવાનું છે તો હું મારી રીતે કરી દઉં. કેમ કે તમને જેટલી તમે પ્રેક્ટિસ કર્યા કરશો, કારણ કે તમે એવું વિચારો કે મારી પાસે કસ્ટમર આવે, હું મારી પ્રોડક્ટ યુઝ કરું પછી પ્રેક્ટિસ કરું, તે બહુ ટાઈમિંગ લઈ લેશે. એના કરતાં ઘરે બેઠા બેઠા જ્યારે તમે ટીવી જોવો છો કે કંઈ બી કરો છો, બેઠા બેઠા તમારે સ્ટેપ યાદ કરતું રહેવાનું. જેટલા સ્ટેપ યાદ કરશો એ વખતે તમને યાદ કરવાની જરૂર નહીં પડે.